અમદાવાદમાં ગુજરાત ટુરિઝમ, આયુષ ઇન્ડિયા અને એસજીવીપી હોસ્પિટલના સહયોગથી જેએસ પોસ્ટ ઇવેન્ટ દ્વારા અમદાવાદ ખાતે 26મી જાન્યુઆરીના રોજ આયુથોનની ત્રીજી આવૃત્તિની ઓફલાઈન અને વર્ચ્યુઅલ બંને રીતે આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે આયુથોનમાં સાયક્લોથોન અને મેરેથોન બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે। મેરેથોનમાં અલગ અલગ કિલોમીટરની કેટેગરી છે, જ્યારે સાયક્લોથોનમાં કિલોમીટરમાંની કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ ઇવેન્ટમાં રજિસ્ટ્રેશન 20મી જાન્યુઆરી સુધી કરી શકાશે। છવ્વીસમી જાન્યુઆરી 2021 સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી આખા વિશ્વના કોઈ પણ જગ્યાએ મોબાઈલ એપ્લિકેશનમાં એન્ટ્રી કરીને ફ્લેગ ઓફ કરીને આપ રનિંગ સ્ટાર્ટ કરી શકો છો। મેરેથોન 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 કિલોમીટર, 42 કિલોમીટર અને આપ સાયક્લોથોનમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો। એમાં પણ કિલોમીટરના 5 કિલોમીટરથી 151 કિલોમીટર સુધીના ઓપ્શન્સ છે। આમાં ઉંમરનો પણ કોઈ બાદ નથી, સમયનો પણ કોઈ બાદ નથી અને સ્થળનો પણ કોઈ બાદ નથી। ગેજેટનો આટલો સુંદર ઉપયોગ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ માટે આપણે કરી શકીએ એ હેતુથી આયુથોન 2021 આ એની 3rd એડિશનનું આયોજન 26મી જાન્યુઆરીએ આપણે કરી રહ્યા છે, જેમાં 6થી 7,000 પાર્ટિસિપન્ટ્સ ભાગ લેશે। અને જ્યારે સ્વાસ્થ્ય માટેની જાગૃતિ અત્યારે વધી છે, ઇમ્યુનિટી માટે લોકો અવેર થયા છે અને પોઝિટિવિટીની જે વાતો છે એમાં વ્યાયામ એ સૌથી અગત્યનું હોય છે। તો દોડવું અને સાયકલ ચલાવવી અને આનંદમાં રહેવું એને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આયુથોનનું આપણે આયોજન આ ફેરી આપણે 3rd એડિશન વર્ચ્યુઅલી કરવા જઈ રહ્યા છે। જનરલી આપણે પહેલાં અને 2nd એડિશન આપણે ઓફલાઈન એડિશન કરેલા છે, તો એનાથી આપણને થોડોક ઇમ્પેક્ટ તો આ ફેરી રહેશે। બટ આ ફેરી આપણે દેશના કોઈપણ ખૂણે અને ઇન્ટરનેશનલ લેવલથી પણ આપણે લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, અત્યારે જોડાઈ રહ્યા છે। અને આ ફેરીની આપણી એક્સપેક્ટેશન સૌથી વધારે છે કે લોકો ગમે ત્યાં કોઈ પણ ટાઈમે એ લોકો કરી શકે છે, સવારના 5 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી। સો આ ફેરી એ લોકોને અનુકૂળ એ છે કે ટાઈમિંગનો કોઈ ફિક્સ ટાઈમ નથી, એ લોકો કોઈ પણ ટાઈમે કરી શકે છે। આપણે એક એપ્લિકેશન એ લોકોને આપીએ છીએ કે એ એપ્લિકેશન થ્રુ એ લોકો રનિંગ કે સાયકલિંગ કરી શકે છે। અને આમાં એવું છે કે તમે એપ્લિકેશનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ તમે સ્ક્રીનશોટ લો અને એક એપ્લિકેશનની લિંક પ્રોવાઈડ કરી દો, એના પરથી અમે ડેટા જનરેટ કરીએ છીએ। એ ડેટા જનરેટ કર્યા પછી અમે અહીંયાથી એનાલિસિસ કરીએ છીએ ને એ લોકોને રિઝલ્ટ પ્રોવાઈડ કરીએ છીએ।